कोलकाता में 9 अगस्त को हुई एक महिला डॉक्टर की रेप के बाद हत्या को लेकर राजकोट में इंडियन मेडिकल एसोसिएशन द्वारा एक रैली का आयोजन किया गया, जिसमें राजकोट जिले के इंडियन मेडिकल एसोसिएशन के सभी डॉक्टर्स और मेडिकल कॉलेज के सभी छात्रों ने मौन रैली निकाल किया विरोध प्रदर्शन। प्रदर्शनों में डॉक्टरों ने खूनी को सजा की मांग की गई। वहीं राजकोट के सभी अस्पतालों की आपातकालीन सेवाओं के अलावा सभी सेवाएं बंद रहेंगी। અમે આજે જે કોલકાતામાં 9 ઓગસ્ટે બનેલી ઘટના હતી, જેમાં રેસિડન્ટ ડૉક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે, તે પછી એ જ અઠવાડિયામાં જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક કરતા હતા એમને ત્યાંને 3-4 હજાર લોકોએ તેમના ઉપર અટેક કરેલો હતો। તો એ બધી વસ્તુઓનો વિરોધ કરીએ છીએ અમે, અને ઓલ ગુજરાતમાં બધી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં આપણે ઇમરજન્સી સિવાયની બધી ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની સેવાઓ બંધ કરીએ છીએ। જે ઓટી થવાના હતા, ઇલેક્ટિવ ઓટી, એ પણ બંધ રાખીએ છીએ। અને આ જ્યાં સુધી કોલકાતામાં બનેલા વિક્ટીમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાતમાં આ ચાલુ રહેશે જે સ્ટ્રાઇક છે। અને અમે લોકો 500થી ઉપર રેસિડન્ટ ડૉક્ટર બધા અહીંયા ભેગા